ઘણા વાંકે દાવજી કહે છે, આમ વાંકા વળીને જોતા હતા. તો ત્યાં એ દર્શન છે. વ્રજમાં તમે જ્યાં જાઓ ને, તમે રામદાસની ગુફા જુઓ, શ્રીજી બાવાની ચરણ ચોકી જુઓ, શ્યામ ઢાક જુઓ, શ્યામ તલાઈ જુઓ, ટોડના ઘના જુઓ, કોઈ લીલા વિનાનું કોઈ સ્થળ જ નથી. પણ આ બધી લીલાઓ જ્યારે તમે સાંભળો કે વાંચો ને, ત્યારે વ્રજ તમને વાલું લાગે. આપણે રાજકોટ આજની તારીખમાં જઈએ છીએ ને, આજે આપણા અહીંયા હવે 40 વર્ષ થઈ ગયા. તો એ ગાડી આપણે લઈએ ને નીકળતા હોય તો હું શું કહું, છોકરાઓ હજી તૈયાર થતા હશે, હાલો ને કોલેજ પાસે જ નીકળીએ, હાલો ને મારી સ્કૂલ પાસે જ નીકળીએ. જુઓ હવે બિલ્ડિંગ બદલાઈ ગયા છે, પણ એ જગ્યા છે ને ત્યાં અહીં સંસ્મરણો છે. જેવી સ્કૂલ આવે એટલે હું શું કહું, 2 મિનિટ ગાડી ઊભી રાખો, અમારી આ સ્કૂલ છે. જો આ ગ્રાઉન્ડમાં છે ને, અમે ડમ્બેસ ને લેઝીમ હું શીખવાડતી હતી, ટેબલ ઉપર ચડી જતી હતી, કારણ કે સૌથી હાઇટ ઓછી મારી હતી અને મને સરસ આવડે. હવે હાઇટ ઓછીને શીખવાડતી હોઉં તો આ લોકોને દેખાય નહીં, એટલે અમારા ટીચર શું કહે, જસાણી ટેબલ ઉપર ચડીને શીખવાડે, એટલે આપણે ઓર રાજી થઈએ. હવે આ વાતને 50 વર્ષ થઈ ગયા, પણ હજી મારા સંસ્મરણો નથી ગયા. પાછળ કોલેજ હોય એટલે કહું સહેજ પાછળથી લ્યો ને. હવે આપણા બેયની કોલેજ એક સંસ્મરણો. આ શાંતિભાઈનો ચનાચોર ગરમ કેવા મળતા હતા, અહીંયા મસાલા સિંગ કેવી મળતી જ નહીં. જો આ ગ્રાઉન્ડમાં વક્તૃત્વ સ્પર્ધા હતી ને, શીઘ્ર વક્તૃત્વ, અને આચાર્ય કૃપલાણી આવ્યા હતા. પછી એણે કહ્યું કે હું વિષય દઉં એના ઉપર કોઈ બોલશે, એટલે પ્રિન્સિપાલ R.K. ગાંધીએ મારા સામે જોયું. મેં કહ્યું યસ સર. તો એણે સબ્જેક્ટ આપ્યો, જો હું વડાપ્રધાન હોઉં તો. 5 મિનિટનો ટાઈમ, 5 મિનિટ બોલીને છેલ્લે એક જ વાક્ય બોલી. લોકો અત્યારે પરદેશ ભણવા જાય ને એટલે ઇંગ્લિશમાં ડિગ્રી લખે કે અમે ફોરેન રિટર્ન. તો હું વડાપ્રધાન હોઉં ને તો મારા દેશમાં બધા ભણવા આવે ને તો એ ડિગ્રી લખે કે ઇન્ડિયા રિટર્ન, અને તાલીઓના ગડગડાટ. અને પછી એમણે મને ડાયરીમાં લખી દીધું, इंदु चंद्रमा है, शीतलता भी देता है और अमृत भी पिलाता है, ऐसी तुम्हारी वाणी है। तो आ बधा संस्मरणों, हवे आ बधी वस्तु दर वखते जाइए ने दर वखते त्यांथी गाड़ी लेवडावीए। तमे तमारी स्कूलनी वातो करो वीराणीने के हूँ तो तोफानी हतो, केटली वार काढी मूकता था। ये त्यारे काढी मूकता था सारूं नहोतुं लागतुं, पण अत्यारे वागोळवानी मजा आवे छे। एम आपणा ठाकोरजीए व्रजमां जे बधी लीला करी छे ए आपणा वल्लभे वर्णवी छे पोताना मुखथी ने। वल्लभ साक्षात पूर्ण पुरुषोत्तम छे। वल्लभ जे ठाकोरजीनी लीला वर्णवे एवी कोई न वर्णवे। हवे ए लीलानुं अनुसंधान करीने व्रजमां जईए तो मारा वाला गंदकी न देखाय, पछी व्रज वालू लागे। व्रज वालू रे वैकुंठ नहीं आऊं, त्यां कान कुंवर हूँ क्यांथी लाऊं। व्रज वालू रे वैकुंठ नहीं आऊं। तो वारंवार व्रज में जवानुं मन एटले थाय। आपणे लौकिक माणसो, आपणे फक्त जीवनना 22 के 23 वर्ष राजकोट में रह्या, पछी अहीं आवी गया, छतांय ए जमीन, ए स्कूल, ए कॉलेज, ए शाक मार्केट, ए जुबेली ने रेसकोर्स, ए जिला गार्डन भूलातुं नथी। बधुं बदलाई गयुं छे, छतांय त्यां जईने ऊभा तो रहीए ज छीए। तो आपणा प्रभुए सारस्वत कल्पमां जे आवी अलौकिक लीलाओ करी छे,
જે કોઈ ન કરી શકે. કયા ભગવાન આવી લીલા કરી છે મારા વાલા? તો ત્યાં જઈને આ બધું વાગોળવાનો આનંદ આવે છે. તમે ઐરાવતના પગલાં જુઓ, આટલા મોટા છે. તમે રામદાસીની ગુફા જુઓ, હજી એટલી જ અંધારાવાળી છે. અરે યાર, વ્રજમાં હું કઈ વાત કરું ને કઈ છોડું? મારે કેવું હોય કાંઈ, અને વલ્લભ મને કેવડાવે કાંઈ. તો વ્રજ વ્રજ છે. હવે 16મી સપ્ટેમ્બરે ઠાકોરજી જીવતા રાખે, જવાનું છે. હવે આવી તબિયત, બરાબર, બેસાય નહીં. દીકરાને વહુ તો ના જ પાડે, પણ બસ મારા મહારાણીમાં, મારા ગિરિરાજ બાવા ને મારો વલ્લભ, મારા ઠાકોરજી શ્યામ રાખે તેમ યે ઉદ્ધવજી, શ્યામ રાખે તેમ રહીએ. મારા શ્યામને કાંઈ નવ કહીએ, ઉદ્ધવજી શ્યામ રાખે તેમ રહીએ. પ્રભુની એવી અદ્ભુત લીલાઓ છે. શબ્દો જ્યાં થંભી જાય ને, શબ્દો ઓછા પડે, શબ્દો દ્વારા વર્ણન ન થઈ શકે એવો મારો પ્રભુ. પણ એની પરાકાષ્ઠા ક્યાં ખબર છે? આખી દુનિયાનો નાથ, આખી દુનિયાનો બોસ, વિશ્વનો, ત્રિલોકનો, બ્રહ્માંડનો, આ લોકનો, પરલોકનો, 33 કરોડ દેવતાનો, આ ભગવાન, એને તમે પહોંચી શકો? ના. વલ્લભ કે કાંઈ વાંધો નહીં પ્રભુ, એ તમારા સુધી નહીં પહોંચી શકે. તમે ભગવાન છો, તમે ઈશ્વર છો, તમે પરમાત્મા છો, તમે બ્રહ્મ છો, પરબ્રહ્મ છો, કૃષ્ણ છો, રસેશ્વર છો, રાસેશ્વર છો. પણ પ્રભુ, તમે તો આ જીવ સુધી પહોંચી શકો ને. આપણે નરેન્દ્ર મોદીને મળવું હોય તો દિલ્હી સુધી ના જઈ શકીએ મારા વાલા, પણ નરેન્દ્ર મોદી ધારે તો કલાકમાં અહીં આવી શકે. તો વલ્લભે કહ્યું, મારા નાથ, તમે તો જીવની પાસે જઈ શકશો ને? તો કે હા વલ્લભ. એ કે આમ આવી રીતે ન જવાય ભગવાન બનીને ત્યાં. આ જીવનું સામર્થ્ય જ તમારું કરી શકે. તમે એના જેવા થઈને જાઓ તો એનો મેળ પડે. પણ વલ્લભ, હું મારું વ્રત છોડીને તો ક્યાંય ન જાઉં, આ તો મારો નિયમ છે. તો કે મેં તો મારા વૈષ્ણવને વચન આપી દીધું, કાંઈક વચલો રસ્તો કાઢો ને. વલ્લભ કે કાઢો. તમે વ્રજ છોડીને ક્યાંય ન જાઓ, પણ વ્રજને સાથે લઈને તો જાઓ ને. ઠાકોરજી કે હા, હાલો, જ્યાં પધરાવું ત્યાં વ્રજ લઈને. તો આપણા ઘરે, આપણા માથે આપણા ઠાકોરજી બિરાજે છે ને, વ્રજ લઈને પધાર્યા છે. આપણા ઘરે યમુનાજીની જારી ભરો એટલે યમુનાજી. મંદિરના 2 દરવાજા ખોલો, ગિરિરાજ બાવાની કંદરા, પાછળ પીછવાય વ્રજભક્તો, સિંહાસન, યશોદાજી, 2 ઓલા ઓશિકા, યશોદાજીના હાથ, બધું વ્રજ લઈને આવ્યા છે. શેમાં ખબર છે? આટલા ગોખલામાં. આપણે પુષ્ટ કરાવ્યા ત્યારે અમારે આટલું મંદિર હતું, એ કોકનો લઈ આવ્યા હતા. ઓચિંતાના બાવાએ પુષ્ટ કરી દીધા કે બીજાના, ચીલાબેન થોડાક દી લઈ જાઓ. અને પછી જે મારા વાલાએ લીલા કરી, એ ગોખલામાંથી એણે કર્યું ને આ બધું. ખરેખર આ બધી એવી અદ્ભુત લીલા છે ને, આમ એમ થાય કયું કેવું ને કયું નહીં. આજે આ હૈદરાબાદવાળા વૈષ્ણવ આવ્યા, હમણાં આવીને ગયા. એની દીકરીને જમાઈ જુનાગઢ અહીં વાસ્તામાં આવ્યા હતા.
તો કે ના 5 મિનિટ મારે મળવા આવો છે. એ કે ઈલાબેન આટલા વખતથી એમને જ સેવા કરતા હતા, પણ આ સાંભળીને તરત એમ થયું કે ના ઠાકોરજી વિના ઘર ન રહે. પહેલાં એમ થતું તો આ જમાનાના દીકરાને વહુ માનશે નહીં માનશે, અનુકૂળ થશે નહીં થાય. હૈદરાબાદ જેવું શહેર જ્યાં બધી ઓલી જ ભાષા, આપણા ગુજરાતી ઓછા, એમાં વૈષ્ણવ ક્યાં હોય. અને પુષ્ટ કરાવ્યા, અત્યારે બધા જ અનુકૂળ ઘરમાં. હું હૈદરાબાદમાં રહું છું, જો મારા ઠાકોરજી પુષ્ટ થઈને ના આવ્યા હોત તો મારા માટે રહેવું ભારે થઈ પડે એવું હતું. પણ પ્રભુ ઘરમાં છે એટલે એવો સરસ મારો સમય જાય છે, અને ઠાકોરજી નિત નવી લીલા કરે. એટલા રાજી હતા. એની દીકરીને જમાઈ આવ્યા હતા, તો મેં કીધું વાહ. એ કે હું તમારી લિંક સાંભળું ચીલા આંટી. એનો વર કે બસ મેં એવું માગ્યું હતું કે મારા પહેલાં મારા મા બાપને પૂછે કે તમે જયમાં. મારા પહેલાં મારા મા બાપને પૂછે મમ્મી આજે શું બનાવવું છે, અને ઠાકોરજીની જારી ભરે ત્યારે એ દોડતી આવીને હાથ લગાડે, મમ્મી આપણે બધાય જારીજી ભરીએ. પ્રભુ આના સિવાય મારે કાંઈ નથી જોઈતું. અને પ્રભુએ કેવું સાંભળ્યું, ગૌશાળાની સેવા કરવા આવતી હતી અને હું જતો હતો. યુવાન છોકરા છોકરી, કિશોર બાવાને ગાયનું બહુ હતું, આપણે બધાય જાણીએ છીએ. તો જ્યાં કાંઈ ગાયનું હોય એટલે આ લોકો ગૌશાળામાં સેવા કરવા પહોંચી જાય. પછી એ ખીરકે સાફ કરે ને છાણે લે ને ગૌમૂત્ર લે ને ગાયોને ને. એટલે અમારા એ કે ગ્રુપ બધાયનું. હવે આનો ભાવ જોઈને મને એમ થાય કે આ પોતાના મા બાપને આટલું માન આપે, આટલા ઠાકોરજીને પ્રેમ કરે, પણ એની મારી જ્ઞાતિ જુદી. પછી અમારે કાંઈ બીજો પ્રેમ નહોતો, અમે ગાયોને સરખો પ્રેમ કરતા હતા. એટલે ગાયોએ અમારા પ્રેમને વધાવી લીધો. મા બાપને વાત કરી, તમે હા પાડો તો હા, તમે ના પાડો તો ના. અને બેયને એક ઘરનો બ્રહ્મ સંબંધ. મા બાપે થોડા દિવસ પછી હા પાડી. અત્યારે ઘરે ઠાકોરજીમાંય આનંદ આવે. અને મારા મમ્મી પપ્પા આજે અમે 2 દિવસ અહીં આવવાના હતા ને તોય રડી ગયા કે ઘર સૂનું લાગશે. બસ હું વલ્લભને રોજ એ જ કહું કે પ્રભુ મગાઈ નહીં તોય તે એવી ગોપી આપી દીધી કે મારા પહેલાં મારા મા બાપનું વિચારે. બસ આજે બધા મળવા આવ્યા, મને એમ થાય કે જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય ને એ બહુ આમ ક્રોધ ન કરી શકે, બીજાને તિરસ્કાર ન કરી શકે, બીજાને નેગ્લેક્ટ ન કરી શકે, બીજાની હારે તાણોવાણો ન કરી શકે. પછી આપણી તૃપ્તિ હોય કે આ મળવા આવ્યા હતા એ હોય. વૈષ્ણવ દીકરીઓનું આ ખાસિયત છે. અહીંયા વિરામ આપીએ. રોજ જે કાલે પછી જવાનું છે સુરેન્દ્રનગર વિરમગામ, એટલે પછી થોડું અત્યારે બધી તૈયારી કરવાની. હરિરાય મહાપ્રભુજી કી જય.